સદગુરુ નિરાંત મહારાજની, સદગુરુ બાબુરામજી મહારાજની, સદગુરુ મોહબ્બતરામ મહારાજની, સદગુરુ મણિરામ મહારાજની, વધારેલા હરિગુરુ સંતની. આજે પવિત્ર ભૂમિ આ પટોસણ મુકામે ભક્ત શ્રી ભગવાનભાઈ ભીખીબેન, દીપકભાઈ, જિજ્ઞાબેન અને વર્ષાબેન, પૂરો પરિવાર મળી હર સાલ ભજન રાખે. ખૂબ ભજન રાખ્યા, ઘણા વર્ષોથી રાખી છે. છતાંય અમને કોઈ ખૂટ્યું નહીં અને અમારે કોઈ વધ્યું નહીં. આપણે કોઈ વધી ગયું છે નહીં રાખતા એટલે કોઈ વધ્યું નહીં અને એને કાંઈ ખૂટ્યું જ નહીં. આપણે જોઈએ છે બધા. ઘણીવાર હવે મને આમ જાજુ વખોણ કે બધું કરતા આવડતું નહીં, મને નહીં ફાવતું. બાકી મારો અંતરાત્મા ગુરુ મહારાજ અમને ખૂબ ખૂબ સુખી રાખે. મને વખોણ તો બીજે કોઈ આવડતું નહીં. અને ઘણા વર્ષોથી અમારો આત્મીય એકમેક સંબંધ છે. જ્યાં એમને પરિવાર પણ નહોતો ત્યારનો અમારી બેન ભીખીબેન બહુ નિષ્ઠાવાન ને પવિત્ર બેન કહેવાય. હું ક્યારેક ક્યારેક કહું કે તમે અમદાવાદ જ્યારે હતા એનું ફરે કે ઓછું રાખો તમે એવું જ જાણું પડે. છતાં એ તો થઈ જાય કે બાપુ થઈ જાય સંતોને. આ વખતમાં અમારે દીપકભાઈ ને વર્ષાબેન, દીપકભાઈ મને વાત કરી કે બાપુ આપણે ગુરુ મહારાજને મૂળ ગાદીથી બોલાવવા છે મારે. ખૂબ એમનો ભાવ હતો બાપુ, ખૂબ ભાવ. પછી ગિરધારી મહારાજને, ભેમારામ મહારાજ ને આપણા અમૃતરામ મહારાજ બોલાવવા છે. એમને બહુ બહુ ભાવ થઈ ગયો આ વખત અને એમણે બોલાયા છે. મને તો નિમિત્ત રાખ્યો પણ એમને બહુ ભાવ સેવા કરવાનો. ક્યારે હું ના પાડું અમુક કરું ને તો એમ વધારે કહી નાખ્યું, વધારે કહી નાખ્યું. ગુરુ મહારાજ આવું સમજ્યા છે. ગુરુ મહારાજનું છે અને ગુરુ મહારાજ માટે જે કરે છે. સૌ પ્રથમ તો આપણને આ જે છે ને એ એનું સમજાય તો જ થાય, ને કે ન થાય. ન કે થાય એવું નહીં. આજુ બધું તમારે આ બાઈ લગ્ન કરીને એના ઘેર આવે ને, આ તો એનું ઘર છે એવું એને સમજાય તો જ મહેનત કરે ને ભેંસ વધારે દૂધ આલે એવું કરે. ન કે એમ કે આ મારું નહીં એવું ના સમજે ને તો તમારે 2 લીટર ઘાટે તો હેડે ભાઈ ના ચાલે. પણ એનું સમજાય એને કે આ મારું ઘર છે તો જ તમારે સવારે 5 લીટર ઘાટે એવું કામ કરે. અને હાવ ઓછું થાય જાય ને તો પછી પટેલ ને કે જો પટેલ ભેંસ હવે આપણને પરવડે એમ નહીં. કેમ કે આ ભેંસ હવે આલ્યા કરતા ખાય છે ઘણું. બાકી શું કરશે કે અને અડધવી આલો છો અને બીજી લાવ અને બાલટી ના ભરાય એટલી ગળે એને ઘર વળગ્યું કહેવાય. ગુરુ મહારાજનું તન, ગુરુ મહારાજનું મન, ગુરુ મહારાજનું ધન ને ગુરુ મહારાજ માટે આવું ભગત ને સમજાય ને એ મહેમા કરે. બાકી મહેમા ન કરી શકે. તારું તુજકો અર્પણ ક્યાં લાગે મારું.
જ્યાં આખે આખું તન મન ધન નહીં, ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં જતી સતી પોતાની કુરબાની આપી ધર્મના માટે. આપણી બહેનોએ એમની સ્વયંની કુરબાની આપી. જોઈ લો, આપણે સતી શિવજીનું આસન ખાલી નતું, એમાં પોતાની કુરબાની આપી દીધી. અને આપણે આપણા પતિને કેવા માનીએ છીએ એ તો આપણને ખબર, હવને ખબર. સમજો, સતી કુરબાની આપી દીધી હતી કે શિવજીનું, મારા પતિનું અહીંયા સ્થાન નથી. એમના પિતાજીના યજ્ઞમાં બળીને ખાક થઈ ગયો તો ખમી નાખે બેન. અહીંયા ભગત ના ખમી કે મારો ધર્મ, મારા ગુરુનું નામ નહીં. અહીં ભગત ના ખમી કે. આજે તમામે તમામ હરિચંદ્ર જો અનેક પુરુષ બધે રાજપાટ છોડી દીધા અને ત્યાગી દીધા અને કુરબાન કરી દીધા. આપણો શેઠ ભામાશા જો ધર્મ માટે ભંડારાની ચાવીઓ આપી દીધી પ્રતાપને. તમે જોઈ લો, જે આ પોતાનું સમજે નહીં તો જ મેળ આવે, નકર ના આવે. તમે જુઓ તો આ બાર ગામ જાઓ, આપણે મહેમાન ગતિ જાઓ એટલે કેટલા દાડા તમે રહો, અને પેલા હરુપા રાખે ભાવ આલીને આપણને રાખે બેન કે રોકન ના દે. તે વળી એક દિવસ રહ, 2 દિવસ ને પછી એમ કે કેટલા દાડે શી હોય છે, હવે નહીં મેળાવ. આ તો ઘણા દાડે શી છે, જવું પડે કે ના જવું પડે? જવું જ પડે. બધું ભલે ઘણો ભાવ આલે પણ છોડીને બાવડું છોડીને નીકળી જમણ હવે રેવરા એમ. અને આ ભાઈઓ લગ્ન કરીને આવે તો દાડા ગણે છે કે કેટલા દાડે છે હોય છે. ઉપરથી એમના પિયર જોઈને તો બાપાને કે 1-2 દાડો રહીને ના બાપા હવે મારે હથવાર ભેદ છે એટલે જ્યાં વગર ચાલશે. હવે તો રાતનું રહેવાનું તો કોઈ ટાઈમ છે જ નહીં. 1-2 કલાકનો મહેમાન ગતો છે. પરંતુ બેન એના ઘેરે આવે એટલે ગણે, દિવસ ના ગણે. મહેમાન ગતિ હોય તો તમે હવે પટોહળ ની અંદર માં દાળ વર ગણો છો કે નહીં ગણતા? ચમ ગણો છો? રહેવાના નહીં, મહેમાન ગતિ છો કે આટલા વર્ષે ગણો છો કે વર નહીં ગણતા? આપણે આ વર ગણો છો કે મહેમાન છે હોય ના? અરે કાયમ ના છે નહીં. કાયમ તમે બાપુ સુંદર ઘરની વાત કરી. ઘરમાં આવો ને આપણું ઘર હોય તો ગણવાનું મટી જાય. જેમ બેન ને એના પતિના ઘેર આવે તો એને દાડા ગણવાનું મટી જાય છે, એમ તમે તમારા ઘરમાં આવો. હમ અનાદિ ઓર ન દૂજા પાર ભયે એચામાં અલખ ખલક પૂરણ પ્રકાશ અખંડ બ્રહ્મ હમ જાના. આ તમે કાયમ ના છો. ઓળખવું પડશે, સમજવું પડશે. કાયમ ના સમજ્યા? કાયમ ના છો ને 100 એક જ આત્મા. તમે જો આપણા હાઈવે ઉપર જાઓ એટલે ટેમ્પો જાતું હોય, મારુતિ ગાડી અમારા ગિરધારી રામ મહારાજ ની જાતી હોય, ખટારું જાતું હોય, બાઇક જાતું હોય. એને ટાયર હોય, ટાયર ની અંદરમાં ટાયરો કોઈ અલ્ફા ના હોય, સિયાટ ના હોય, MRF ના હોય, પોલો ના હોય. અલગ અલગ કંપનીઓના હોય કે ના હોય? અલગ અલગ કંપનીઓના હોય. મારવા હવા કેટલી કંપનીની હોય હોય તમારે અલગ અલગ કંપનીઓ થઈને બેઠી. કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધી કંપનીઓ થઈ બેઠી છે અલગ અલગ. અને વાયરો બધાયમાં
હવે તમે પેલું લઈને જાય ડાઈવર ટ્રક લઈને જાય છે કે ટાયર લઈને જાય છે? હવા ના હોય તો મામા પડ્યું રે કે ના પડ્યું રે? આ આમાંથી હવા નીકળી ગઈ તો આ પોપટા હોય ના હોય પડ્યા રે. ભાઈ આની વાત જ છે. હવાની વાત છે. જો સુધી હવા શ્વાસોશ્વાસ સમરણ કર મિથ્યા શ્વાસ ન ખોઈ ન જાને શ્વાસ की फिर आवन जावन હોય ના હોય. ફેર પાછો શિખર વળીને આવે કે ના આવે શું ખબર છે? કોઈ ગેરંટી નહીં, કોઈ લખણ નહીં. માટે શ્વાસોશ્વાસ સમરણ કર. અને સમરણ એટલે યાદ, યાદ એટલે તમારા પોતાના સ્વરૂપની આત્માની યાદ. આપણે ભૂલ્યા છો 35 વર્ષથી અહીંયા આપણે પટોસણની અંદર મસી હાલ 35 વર્ષથી જ છે તો એનાથી સાબિત છે કે બીજે પહેલા જ ક્યાંય કશું. આજે આ સંતો હમણાં 3 કલાક પહેલા અહીં નતા તો એનાથી સાબિત થાય કે આ સંતો બીજે ક્યાંય ગામમાં હશે. હતા ત્યારે અહીંયા આયા અને અહીંના નહીં એટલે ફરી પાછા ક્યાંક જાશું. પાકું છે, 100% છે. તો 35 વર્ષ પહેલા ક્યાં હતા અને 80-90 વર્ષે શરીર પડશે એ પાકું છે. પ્રાણ નીકળે એટલે તો હવે ચો જાશું. તો ગયા એની આયા હતા એની કે એની તો ખબર જ નહીં અને હવે ચો જાશે એની ખબર નહીં. જો કે ખબર છે કોઈ? ગુરુ મહારાજ બધા મહારાજ આજ ગુરુ મહારાજે સત્સંગ કર્યો છે. ડોશીમાની ઈચ્છા થઈ ગઈ કે ગુરુ ખરાબ જ છે આજ તો. બસ હવે તાર કેટલા હવે અમે આ ઢેસાણા હવે બેરિંગો બોલવા મોડી છે. પગરંટાઈ ગયા હવે કેડમ બેહાતું છે નહીં. દોધ છે ને ખળફળ થાયરું છે. હવે તો આજ તો ગુરુ કરી જ દેવા છે. આજ ડોશીમાન પાકું થઈ ગયું. પાકું થઈ ગુરુ મહારાજ ને જઈને વાત કરી કે બાપુ મારા માથે ગુરુ છે કે બા હવે તમારે ગુરુ કરી શું કોઈ સમજાય ને? અરે સમજાય કે ના સમજાય પણ ગોમ વાળા એમ તો નાખીને કે નુગરી હતી. નુગરી મરી ગઈ એમ તો નહીં કે એ વાત બરાબર છે. હરિભજન માં હાલો પ્રાણિયા નુગરા કોઈ મત રેવણા ફેર જન્મ મતી લેવણા. આ નુગરો માણસ પશુ સમાના उसका संग नहीं करना. આ નુગરા માણસ નો સંગ ના કરવાનો. પશુ બરાબર છે. પેલો ખાઈ પીવે છે અને આયા ખાઈ પીવે છે બાળ ગોપાળ મોટા કરે છે. બીજું શું કરે? કૂતરા નહીં કેટલા છે મોટા નહીં થાય. મેં તો એક વખત જોયું કે ભેંસ વિયણીને તે પાડી લોજી જે હવાર તો ફરવા મોડી તરત ને તરત પગ ઉપર ઊભી થઈ ગઈ. આના મોણા ને 6 મહિને 12 મહિને પગ ઉપર નહીં આવતા. બોલો હેડન ગાડી લાવવી પડે. માતાજી ને થઈ ગયું કે ગુરુ ખરાબ બા છે ભાઈ. નુગરુ નહીં રહેવું. નુગરા માણસ પશુ બરાબર उसका संग नहीं करना. દેખો બાપુ હારું દરબાર જુઓ છે ને આમાં તો જેમ રીત આવતી હોય એમ થાય. ગુરુમાં ભક્તિમાં રીત ઘણી રી આવે. રીતિ વિધિ ને ઘેર લાવે સાધુભાઈ લહેર સહાર વાળી રીતો આવે. આમાં રીતો આવે કે ના આવે? હવા શેરની રીત ઢીમણ લેશ મોરારા પરબત તારો પથરે ભોળું ભોળ ખારે ચો લેશ મોરારા. રીત આવે ભલે ખાવ માથું ફોડો ગમે તે કરો રીત પ્રમાણે રીત આવશે. રીત લેવી પડે. કે તો બાપુ રીત શું છે કે રીતમાં તન મન ધન ની 4 વસ્તુ આલવી પડે. ડોશીમાં એ વિચાર કર્યો કે તન તો હવે મોય કોઈ રહ્યું નહીં. વધન ડખડી ગયું છે બધું. સોતરા કાઢીનો અહીંયા પારા ઉપાડી
મનમાં કોઈ હવે ટીવી જોવાનું કોઈ રહ્યું નહીં, મોબાઈલ કોઈ દેખાતો નહીં. મને સો લઈ જતા ગુરુ મહારાજ, તને સો લઈ જતા, ધનમાં માથું એ સો લઈ જતા. મોય હવે ધોળા વાળ ને મોય વળી હવે પેલા થોડા ખાડા પડ્યા છે, ખાલી જગ્યા છે હવે એ થોડા વાયુ ઉજેલો છે એ શોખ લઈ જતા. ધન છે ને ગુરુ મહારાજ એકલા જ ડાયા. આટલા વર્ષથી મેં ભેળું કર્યું તરત લઈ જાય તરત જ. આ બરાબર નહીં. અહીંયાના હુજને વેજા અમારા શું કોટે વેજા છે. બાપુ કે આ લેવા દેવાની વાત રહી આપણે હાલવા મેલવાની, એ કાલી ઉપર રાખશે. હો કે બા કાલી ઉપર અમાર તો કોઈ એવું નહીં કે આજ જ ગુરુ કરાવો પર એવું હાટું નહીં. તમે તાર તમારે ટાઈમ મળે નવરાઈ મળે તો આવી દઉં કે સારું. તાર જ્યાં ઘેર જઈને બધું કોઠામાં બધાને જોતો થોડું હોય છે. આ પેલી નોટો નથી ગિરધારી રામ બાપુ 2000 વાળી બનશી ને એમાં હવ કરતા વધારે છે ને પટલાણીઓ પાસેથી નીકળે. પટલાણીઓ પાસેથી નીકળે ગુલાબી હજી જોતો ગોદડામાં નામ નતું ને બધું ભેળું કરી અને બાજુના ગામની અંદરમાં બઈ પરણાયેલી હતી દીકરી, એને આલીને આવરી અને પછી ગુરુ મહારાજ નું કહે કે તન મન ધન આલ્યું. અમે સોનું કામ કરવું હોય ને તો મોડા વહેલું કામ કરે, કોઈ સાવું કરે નહીં. ના તો ચોરી કેવરાય. ગુરુ મહારાજ ની કે ગુરુ મહારાજ ની ચોરી કરીને હેડ્યા અને તા તો નેળિયો એટલે નેળિયા હેડ્યા જતો તો ઊંડું નેળિયું અને ઊંટ બેઠેલું આડું. તે આ વાડ ને પેલી વાડ અડી ગયું હેડા એવું જોયું નહીં. ડોશીમાં એ ઘણી આકોટા કર્યા પણ ઊંટની ભાષા હવની ભાષા અલગ હોય. એ ભાષા કહો તો સમજે ન કે ના સમજે. એ ડોશીમાં એ વિચાર કર્યો કે પેલું ના ઉઠે કોઈ ને હાડો કે આપણે કૂદી જાવ. એ પાછળનો ભાગ હતો ને નેસો આવે, આગળનો ભાગ થોડો ઊંચો આવે. નેસા ભાગથી કૂદી જુ હાલના કૂદવા જ્યો અને આડ્યું કે પગ બીજા જાય તરત જ ઊંટું ઊભું થઈ ગયું કે હવે મને અને હું એને નતું બેહવું બેહી જવરાવું અને એ ઊંધું બેહવાનું. બોલો ઊંટ તો જાય રે ડોસી પાળ પડવા મળી કે હાય હવે આ ચો લઈ જાય. ખબર છે નહીં ને આવા ભજન સત્સંગ થતા હતા ગુરુ મહારાજ નો ભજન સાધતા હતા. એમાં ભક્તો બાર જેલા હતા જે આવી જ વાત હતી. આ ભગવાનભાઈ ને રી દીપકભાઈ ને એવી જ અને ભક્તો બાર જેલા હતા. ગુરુ મહારાજ હોય સત્સંગ કરીને ડોશીમાં આવતા હતા ઠસાક અને ભક્તોએ પૂછ્યું કે અડધી રાતના ડોશીમાં ચો જ આવું છે તમારે કે બેટા ઊંટ જોડે કે આ ઘરની ખબર જો જ આવું છે એની ખબર નહીં, ચોઈથી આયા એની ખબર નહીં. તાકે હવે ઉતરવું છે કે અરે કે ઉતારો તો પ્રભુ ભલા હાય કે ઉતારો હોય ને. આ ના કઈ પકડ્યું ને ડોશીમાં જાળવી ઉતારી પ્રાર્થના ગુરુ મહારાજ હતા ને કે બાપુ આ તો છે ચો ઊંટ લઈ જોત જોન ભારી ભૂલ થઈ ગઈ. બોલો ગુરુ મહારાજ ને આલ્યું. ચોથી આયા તા ચો હતા એની ખબર નહીં તો રીના ચો જવાના એની ખબર છે નહીં તો ઊંટ જોણાય. પણ હાલ છે એની તો ખબર પાડવી કે ના પાડવી કે ચો છે એમ. હા હાડા તો એના હાથનું શરીર છે, શરીરમાં બોલવા વાળો ચોસ
કયો છે આ આખી આટલી કાયા લઈને ફરે છે જેના આધારે જેના તોલે ના આવે ત્રણ લોકમાં કેની વિશ્વ વિચિત્ર છે ભાત મને વાલો વિસાર્યા નવ વિસ તમારે કોઈ વાલો કોણ છે? ભગવાન વાલો હશે આપણને વાતું કોઈને ભગવાન વાલો આ આપણા ઘેર ભગવાન ને જે કોણ જોવા ભગવાન ને? આ તો કોઈ આવે શરમ થી, કોઈ આવે હગાથી, કોઈ આવે વાયક થી, કોઈ આવે વ્યવહાર થી, કોઈ આવે સમજીને કે ભાઈ જવું જોઈએ. પણ વાલા બલ્લે થોડું છે કોઈ. અને વાલામ વાલો કોણ? વાલામાં વાલો પૈસો નહીં વાલો. પૈસો તો મોદા થતો કે સો હવે જેટલા થાય એટલા થાય, પણ મને મટાડો સાહેબ. વાર ના કરો, પહેલો નંબર મારો ઓપરેશનમાં લગાવો. ભલે છો કે અર્જન્ટ કેસ લખો કે 800 રૂપિયા છે, 800 લ્યો, પણ મારો પેલો પૈસો પોતાનો થાય કે ના થાય. તમે હમણાં કોરોના આવ્યો હતો, બેન ને પતિ વાલો હોય એમ નહીં કેતા? વાલો હોય એટલે કોરોનામાં ના ખબર પડી કે કયો વાલો છે. હવ નો વાલો કે પછી બીજા હવ નો જ વાલો છે. આપણને સમજણ પાડી કોરોના એ આખા જગત નકા વાલાની ખબર નથી પડતી કે કોણ વાલો. આ તો માલો નકે પેલો લગ્ન થાય એટલે નહીં કહેતા તું છે તો હું છે તો તું. મોઢું ઘાલીને બેસે એમ કરીને તાચી રહીને કે તું છે તો હું છે તો તું છે એમ વાલા. ખોટું છે. 2-4 બચ્ચા થચ્ચે થાય ને પછી એમ થાય ને નિહાલમાં જવા મળે, કોઈ પૈસા ના હોય ને આ બધું ના થાય પછી કહો તો તું હવે તું નહીં કહો તો હું નહીં. મંત્ર તરત મંત્ર ફેરી જાય છે. નહીં ફેરી જતા વાલામાં વાલો પોતે વાલો સદીઓથી આવે. પણ આપણે બીજા કોઈના માટે નહીં. મંદિરમાં તમે જો આ તો ટાઈમ થાય તો તાળું વાગી નહીં આવતા. વાલો મિલીને આવે. તમારું ખેતરની અંદરમાં ધન વાલો, રાયડો વાલો, આ બધું વાલો, પણ એનો ટાઈમ થાય તો કહેવત ભૂંડરા આવે, ભૂંડરો પડે, શું કરે જવું પડે કે મિલીને આવે. અને કેટલી ઘડી જાજી રહો, પછી એનો ટાઈમ થાય કે હુઈ જાય, ખાઈ જાવ તો ખાઈ જાવ. વાલામ વાલા તમે પોતે છો, તમને વાલા. એટલા માટે હોય મહાપુરુષે કહ્યું મને વાલો વિસાર્યા ના વિસરે. તમને કડીએ તમે વિહરાઈ ગયા. ઘણા ને જો બૈરાઈ વિહરાઈ જાય, ઘણા નહીં વિહરાઈ જાય. મા બાપ વિહરાઈ જાય, ધન દોલત વિહરાઈ જાય, ધંધો વિહરાઈ જાય, બધું. પણ તમે કદી વિહરાઈ ગયા? વાલા તમે જ છો. તમને વાલા તમે જ છો ને. તમને કોઈ વાલું નહીં, પ્રિય નહીં. તમારો આત્મા જ પ્રિય છે. આ જુગોથી મોડીને આપણા આત્મા છે, બીજું આપણને કોઈ પ્રિય નહીં. એક આત્મા જ પ્રિય છે. તમારા આત્મા ઉપર જ તમારી સ્થિરતા રાખો. તમારા આત્માને તમે ઓળખો. તમારો આત્મા પછી કહે કે હું બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય નહીં, વૈશ્ય નહીં, નર નહીં, નારી નહીં. આ તો લુગડો પહેરે એટલે મોજું કરવું. પેલા તરગાળા તમારા ગામમાં નહીં આવતા, રમવા આવતા પેલા બાયડી એનો એ બને અને આદમી એનો એ બને. એટલે છોકરો તો ભૂલી જાય ના ભૂલી જાય. ગામને જોતા હોય તો માર કેવી બાયડી ના થાય. છોકરો ભૂલી જાય, પણ પેલા ઘંટિયા ના સમજે કે આપણો જંબુ નાયક તરગાળો છે. ભલે ગમે એટલા લુગડા પહેર્યા હોય, બદલ્યા હોય, ભલે ભેંસનું વસ્ત્ર પહેર્યું હોય, ગાયનું પહેર્યું હોય, નારીનું પહેર્યું હોય, નરનું પહેર્યું હોય, સિંહનું, સર્વભૂત સત્માત્મની, સર્વભૂતાની ચાત્મની, બધા ભૂતોની અંદરમાં આત્મા જ છે.
ભલે આપણે તો ઉપરથી જોઈને કહે કે આ નારી કે આ નર છે તો ઉપર જોઈને કે મોહલ્લા જોઈ અને મોહલ્યો રહ્યો એ બે માં આર્યો આત્મા નારી આત્મા આવી ગયો છે તમે વિચાર તો કરો છો આ એક જ છે અને આ આત્મા એક અહીંયા નહીં કીડીથી માંડીને કુંજર સુધી તમામમાં એક જ આત્મા, આખા વિશ્વની એક જ આત્મા. આવા આત્માને તમે ઓળખો એ આત્મા તમે બસ આખા વિશ્વની અંદરમાં આવું તમારું સ્વરૂપ છે. જાગીને જોવો, આ બીજો નથી બોલતો. જાગો તમે, આપશો આત્મરમ મમા ખબર વણાના ફળતા મૃગ ભૂલ્યું માયાની જાળમાં જોજવન નીર દોડતા. આ તો હવે થોડો ફેર પડે. ઘણી વારમાં આપણે બજારમાં જો ભગવાનભાઈ બધા મુંબઈ રહેતા, મોય વળી ભેળો રહેતો. મુંબઈમાં મોય ચોક વળી ભૂલી જવરાય. હો આપણા મને પેન્ટ બુશર્ટ પહેરીને જતા હોય એટલે એમ કે મોય તો છે ને આદમી આવડા જટકી એ નહીં હોય છે. આપણા મને જો લેડીઝ જાતી છે. હવે એવું નહીં મારવાનું કે લુકડાથી લેડીઝ ઓળખાય જેન્ટ્સ ઓળખાય. મોય જો ભૂલી જવરાય એવું છે. આ ભૂલ ભૂલૈયા છે. અને આ ભૂલ ભૂલૈયાની અંદરમાં કલકત્તાની નહીં, આ વિશ્વ છે એ ભૂલ ભૂલૈયા છે. અને આની અંદરમાં ભૂલી ગયા છે આપણે આપણું સ્વરૂપ. અહીંયા આવવાથી ભૂલી ગયા, અહીંથી આ પ્રાપ્ત થવાથી પ્રગટ થવાથી ભૂલાઈ ગયા છે. જેમ બાપુએ કીધું ને કે નિર્મળ પાણી, તો વરસાદ વરસે એટલે કેવું હતું? નિર્મળ પાણી, એકદમ ચોખ્ખું પાણી. પૃથ્વીનો સંગ છો એટલે તમે જોવો તો ડોળો આખું. બોલો હવે પાણી જ અને એમાં તળાવડામાં ભેળું છું એટલે આખું લીલ રૂપ થઈ ગયું આખું. બોલો પાણી જ આખી નીલ થઈ ગયું છે. બોલો હવે પાણીને એમ રહ્યું નહીં કે અમે પાણી હતા નિર્મળ હતો એમ હોય. આપણને આનો સંગ થઈ ગયો, પૃથ્વીનો આ શરીરનો સંગ થઈ ગયો એટલે આપણે આત્મા નિર્મળ છે એ આપણે ભૂલી ગયા. આપણે પુરુષ છે એવું થઈને બેસી ગયા, આપણે સ્ત્રી છે એવું થઈને બેસી ગયા. એટલું થયું હોય તો સારું. હા તમે તો એના કરતા ચેટલાય સિક્કા લાજ્યા. તમે જો આ ભગવાનભાઈ પ્રસાદ બનાવ્યા, લાડવા બનાવ્યા એટલે ગોળ ના લાવવો પડે. ગોળ ના બહુ સારું. મને આજ તો ઈચ્છા થઈ છે આ પરિવારને તાળીઓથી બતાવો. બહુ સેવા ભાવે બહુ. એટલે ગોળ મંગાયો તે માળવાથી આવ્યો, મેવાડથી આવ્યો, કોલ્હાપુરથી આવ્યો અને વલસાડથી આવ્યો. આ બધા રવા ઉતરી પડ્યા એટલે હવે આ રવા ઓળખવાય છે ને કેવી રીતે ઓળખવાય? તાપડા ઉપર શું હતું? સિક્કા હતા. આ સિક્કા શેના ઉપર હતા? તાપડા ઉપર હતા કે ગોળ ઉપર છે? તાપડા ઉપર છે. કડા હવે કડામાં ગોળ નાખવો છે એટલે તાપડા હાસી નખા હે કે ઉતારવા પડશે? તારી શીરો થાય, એક રસ થાય તમારે આખો આ તાપડા ઉતારવા પડશે. બોભણ ના હશે તો ક્ષત્રિય ના હશે, વૈશ્ય શૂદ્ર ના કે બધા તાપડા ઉતાર્યા વગર એક રસ નહીં થાય. કડાની અંદરમાં ભજનની અંદરમાં તમારે કોઈ તમે ગમે તેમ તાપડા હાસી તમે થોડો મારો ગોળ ભાગો એટલે તાપડું કરીને કે તાપડા હાસી પેલું મારા આપણે ગોળ ભાગવા બદલે તાપડું ઉતારવું પડશે. આ તમારા શબ્દ કે ગુરુ મહારાજ નું ભજન કે સત્સંગ તમારો અભળવો છે ને તો તાપડું ઉતારવું પડશે. એ એમનેમ તો એના હાથે તમારે અભળાય જ નહીં. અભળાય ખરી, સુંદર વાત કરી હતી, અભળાય કરી પણ સમજાય નહીં. મેં ઉતરશે નહીં. બધા તાપડા હતા
ઉતારીને કડામ નોશા 4 રવા નોશા ને પોણી ને તેલમાં ઘી ને બધું કરીને હલાઈને એક રસ છો. હવે વાપીનો ચીયો કેવો, વલસાડનો ચીયો કેવો, તમે આખા તમે આપણે છે ને આ શરીરને તન મન ધન ને શીશ 4 સિક્કા ઉતારી ગયો. અને પછી તમે જો આ આત્મા પટોહણ નો કેવો કે કાતરા નો કેવો. તમે જો અત્યારે પ્રાણ નીકળી જાય કોઈ શરીરમાં તો પ્રાણ નીકળે એટલે મળું તો હોય પડ્યું હોય કે પ્રાણ લઈને જાય હાથે ના લઈને જાય. આ તો આ મળું હોય પડ્યું છે, શરીર હોય પડ્યું છે, અને પ્રાણ જે પ્રાણમાં ભેળો થાય અહીંયા આ પ્રાણ ક્યાં ગોમનો આવ્યો છે કેવી રીતે કેવરા હે એવો એક રસ આત્મા આપણો છે. આ આત્માને ઓળખવા માટે આ આત્માનું કલ્યાણ કરવા માટેનું ભજન છે. અને ગુરુ મહારાજ પાસે જવાનું સુંદર આ શરીરથી ગુરુ મહારાજ પાસે જવાય છે. આ સાધનથી આ સાધન મળ્યું આપણને. માસ્ટરજી આયા ઢોલક વગાડવા માટે કે પછી કે છોડવા માટે ના કે વગાડે તો માથામાં વગાડે, કોઈ સાચીમાં વગાડે તો એમાં મને વગાડવા બોલાયો છે તો આનો અર્થ ઉલટો થઈ જાય. તો શરીર મળ્યું છે ને એ ભજન કરવા માટે મળ્યું. માનવ સુંદર માં બાપુએ વાત કરી છે કે 5 લાખનો ઘોડો હોય તો એ જે બોલે નહીં ને આપણે બોલી શકાય. એનાથી ખબર પડે છે આપણને કે આ ભજન કરવા માટે છે. જો આ પગથી તમે જો કોઈ ભેંસન ગાયન તો ગુરુ પાસે જાતે જોયા. આ પગથી તમારે ગુરુના શરણે જવાય. અને ગુરુના શરણે ના જતો ગમે ધોબલા જેવા હોય તો એ શું કહેવાના, શું કરવાના? એટલે મહાપુરુષે સુંદર ગાયું, રામ નામ લાડવા દૂધ સાકર થી, રામ નામ લાડવા દૂધ સાકર થી મીઠડા. મુખ આલ્યું તને હરિગુણ ગાવા, નહીં તો જોણજે ગોખલો. મેલવા માટેનું કોક મોય, મેલવા માટેનું કે કોણ આલ્યા તને કથા વાપરવા ન કે જોણજી હુપડો. રામ નામ લાડવા દૂધ સાકર થી મીઠણા. હાથ આલ્યા તને પુંજાન કરવા. કોક વાર પ્રબલું આવે તો પેલા વાર પ્રબલું વલોણું આવે ને વલોણું આવે તો કોક દીવો કરતો તમ કોક એવું ના કરતા. એમને ના હોય, વાર પ્રબલે કોક કરવું પડે. પગ આલ્યા તને મંદિરે જવા ન કે જોણજે ધોબલા. આ બધા એના માટે આયા. અથવા ગુરુ મહારાજે પગ આપણને ગુરુ મહારાજ જવા માટે આલ્યા છે, તોય અડ્ડમાં જવા માટે નહીં આલ્યા. પણ તોય તમારે અહીંયા નહીં કહેવું પડતું, શીખવાડવું નહીં પડતું. હેજા 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 ઠેલ્યું પાસે જતા બોલો. હેજા હેજા બાવળિયમ હોય તોય, વાંચું હારી ના હોય તોય હેજા હેજા જતા. આ જગતની અંદરમાં હાથ આલ્યા છે જય ગુરુ મહારાજ કરવા, પણ ગમે તેને હેજે હેજે ગમે એના ગુંજમાં કે ચિયાકના શેતરમાં કે ચિયાકના ઓકરી તો અહીંયા આ શીખવાડવું જ ના પડે. બોલો આ ઓખો આલી છે દર્શન કરવા માટે, સદગુરુનું દર્શન, આત્માનું દર્શન, માતા પિતાનું દર્શન, દેવ દર્શન માટે આવ્યા. અહીંયા તો દર્શન કરી જાતા નહીં. તમારે કોઈ રૂપાળી છે, કેવા રૂપાળા? હાજી વાત છે, બોલો. એ તો આપણે જોડતા હોય કે કોઈ એમ કે આવો અમે જોવા છે એમ એ ના મોને ખરા. ના મોને મોનવા જોઈએ તો ઘેર બેઠી છે કાલકા. એ કી જુઓ કે ગામમાં જો તો મંદિરે નતો જો પણ ગામમાં બધાને જોતો તો પેલા દૂધ ભરીને જાતી હતી એને જોઈને પેલી જોઈ એવું ગણતરી હાલતો વાર ઘેરે ફેટ પડી જાય. આવો આખો દર્શન કરવા આવી. મંજૂર રાખો. અને આ બધા મહાપુરુષી તો ઘણા કયા તોળા દે અમે કરમ.
ઘણા કર્યો. મહાપુરુષો તો પોકાર પાડે, મહાપુરુષો તો જે થયા છે ને પાપના પોકાર પાડ્યા છે. આપણે સોનું રાખે છે અને ધર્મને જાહેર કરે કે મારા આટલા 2000 રૂપિયા મારા લખો તપતીમાં, અને પેલું ખોટું કરાઈ રહ્યું એ સોનું રાખવાનું, ધર્મ કરે એ માટે આપણને આવું મનુષ્ય શરીર ગુરુ ચરણે જવા મળ્યું છે. અને આ શરીર જ્યાં સુધી છે ત્યાં ગુરુ કરી લેવા, નિગ્રહ ના રહેવા કોઈ દિવસ. વર્ષે દાડે તમે કોઈ સંતોને બોલાવો. આજનો યોગ છે બહુ સારો, ભક્તો ગામમાં ઓછા છે પણ સભા જબરી રહેશે જ્યારે આવે ત્યારે. એટલે આજની સભા છે બહુ ગમી અમને, સંતોને બહુ ગમી. નહીં તો ઘણી જગ્યાએ બંદરો એમ કહેવું પડે. બહુ તમારા માતા પિતા, તમારા ગુરુઓના તમારા સંસ્કાર બહુ સારા, અમે સંતો ખુશ થઈ ગયા હતા. એટલે આટલું કઈ વાતને પૂરી કરું છું. ભગવાન ગુરુ મહારાજ તમારા ગામનો વિકાસ કરે, સુખી થાવ, આગળ વધો અને થોડાક ભક્તો વધજો એટલે અમારે થોડુંક સારું રહે, વાત કરવાનું રહે. કોક ગુરુ કરાવજો. હવે કંઠ થઈ ગયા, હવે ડખડી ગયા છે એટલે તો ગુરુ કરાવો. સદગુરુ મહારાજ.